મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે। મહેસાણા જિલ્લામાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ કરવામાં બે ઇસમો એરગન તેમજ તીક્ષ્ણ હથિયાર લઈને મહેસાણા તાલુકાના આંબલિયાસણ સ્ટેશન બજારની આવેલ મહાકાલી જ્વેલર્સની દુકાનમાં લૂંટના ઈરાદે મોઢા પર માસ્ક બાંધીને દુકાનની અંદર ઘૂસીને લૂંટનો પ્રયાસ કરતા દુકાનના માલિકે પ્રતિકાર કરતા લૂંટારુઓએ અશોકભાઈ પટેલને છરો મારીને બાઇક પર ભાગી ચૂક્યા હતા। ત્યારે આ ઘટનાની જાણ થતા લાગણજ પોલીસને થતાં જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરવામાં આવી હતી અને દુકાનના તેમજ આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને સીસીટીવી ફૂટેજના આધારે લાગણજ પોલીસના પીઆઈ તેજસ દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી કેતુર, ગૌતમ દવે, નરેન્દ્રસિંહ ચાવડા, મહેન્દ્રસિંહ ડાભી સહિતની ટીમ દ્વારા બે આરોપી શોધીને અટકાયત કરીને આગળની તપાસ કરીને બંને આરોપીઓનું ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું।